વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી। સુશેન સર્કલથી જુપિટર 4 રસ્તા પર જતા રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બાઇક સવારે જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ ઇજાગ્રસ્ત વ્યક્તિ કોંગ્રેસના શહેર મંત્રી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। વડોદરાના સુશેન સર્કલથી જુપિટર 4 રસ્તા તરફ જતા રોડ પર એક અકસ્માતની ઘટના બની, જ્યાં રોડ ક્રોસ કરતી રહેલા કોંગ્રેસ શહેર મંત્રીને ફૂલ સ્પીડે આવતી એક ટ્રિપલ સવારી બાઇકે અડફેટે લીધા હતા। બાઇકની ટક્કર એટલી ભયાનક હતી કે રોડ પર ચાલતો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે। હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું। અકસ્માતની આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઇક પર 3 યુવાનો સવાર થઈને ફૂલ સ્પીડે આવે છે અને રાહદારી વ્યક્તિને ટક્કર મારે છે, જેમાં 4 યુવકો રોડ પર ઢસડતા દેખાઈ રહ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। માંજલપુર પોલીસે આ મામલે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।